જાઓ। જય માતાજી મિત્રો, મારું નામ હર્ષદ છે। તમને ખબર જ હતી અમારા કેટલા દી થયા વ્લોગ નતા આવતા, કારણ કે હું વેકેશન હતું ત્યારે ભણવા જતો હતો। વેકેશન ખુલી ગયું અને ઘણા દિવસો થઈ ગયા વ્લોગ નહીં આવતા હોય ચાલે, પણ આજે હું તમને વાડી બતાવવાનો છું। એ મારા ફૂઈના છોકરાની મારો ભાઈ। તો મિત્રો હાલો તમને વાડી બતાવીએ। મિત્રો આ મારો ભાઈ છે સગો। મિત્રો હવે તમને વાડી પેલા અમારા ફૂલ ને અમારો આખો બગીચો બતાવી દઉં। તો મિત્રો આને કૃષ્ણ ફળ કહેવા છે। અને મિત્રો કાકા પાકે ને ત્યારે હવા હોય છે, આનું શરબત બને છે। તમે આની પહેલા અમારો એક વિડીયો હતો એમાં તમે જોઈ ગયેલું છે કે આ તમને બતાવ્યા અંદર બતાવી। તો મિત્રો આ મારો ભાઈ છે ને ગાડીનો ભડભડિયો છે, ગાડી બહુ શીખવાની કરે છે। અને બે તમે કોમેન્ટ કરતે જાઓ ને મારું કે ન મારું। મિત્રો આ લાલ ગુલાબ છે, તમે જોઈ શકો છો। અને મિત્રો આ ગુલાબી કલરનું ફૂલ છે, આ કંઈક ખબર નહીં આ કેવાય ચંપા ચમેલી એ કંઈક એવું। મિત્રો આપણી પાસે છે ને તમે ગમે ત્યાં વાડીઓમાં કે ગામમાં રહેતા હોય ને તો મિત્રો એક વસ્તુ જ વવાય ને વવાય, જાસૂદ પેલું વવાય। જાસૂદ ઉત્તમમાં ઉત્તમ કહેવાય આ। અને મિત્રો પૌષ્ટિકો તમે હે ને આ ન કોઈ જોયું હોય। પાઇનેપલ પાઇનેપલ તમે જોયું કોઈ ખાધું ન હોય, મજા મજા મેરા મજાક। આ મિત્રો આ ફૂલ છે વ્હાઈટ કલરનું, બહુ મસ્તીનું શંકર બાપાને ધરવામાં આવે છે। અને મિત્રો ખાસ કરીને આ ફૂલને તો તમે જોઈ જ લો। મિત્રો આ લગન કે ગમે કંઈક વસ્તુ હોય ને ત્યારે આ ફૂલ વપરાય છે। આ બિયારણ માટે હે, આ બધા જોઈ શકો છો। આનું બિયારણ કરીને પાછું વાવવાનું છે। તો અહીં એક ઉકાયેલું છે। મિત્રો તમે આ હે ને આનો શરબત આગળ માર ભાઈએ કીધું ને આ એ પાકેલા આગળ અમે હે ને શરબત કરીને અમે બતાડશું। તો મિત્રો આ ઠક ઠક થાય છું, એડજસ્ટ કરી લેજો દીદી। અને મિત્રો આ એક તમને આ તો બતાવ્યું છે। મિત્રો એક કામ ખાસ તમને વસ્તુ બતાવું। મિત્રો પાઇનેપલ હોય ને એની ઉપરનો તમને ખબર જ હોય છે કે પાંદડા હોય, એ પાંદડાને કાંઈ નહીં કરવાનું, માત્ર ખાલી પાંચ રાખ્યું હતું ને આપણે 5 પણ વધારે છે, 10 અગદી રાખ્યું હતું, પાણીમાં રાખવાનું આવડો વાટકો લઈ, એમાં કાંઈ પાણી બદલાવતા લાલો અને થોડી ધૂળ નાખજો તો હાલે એટલે મૂળી આવી જાય, સમજી ગયા? અને પછી એને વાવી દેવાનું। જોઈ લીલું રહ્યા ને તાર લગીને રાખવાનું, સુકાઈ જાય ને તો કાઢીને બીજું લઈને વાવી દેજો। અને મિત્રો આ બધા મિત્રો આ જો આમાં ફૂલ આવે છે, બધા તો ભાઈ કેમેરામેન આ બધામાં। અને મિત્રો આ બધા ઘરે હોય જ છે ટૂંકમાં। મિત્રો તમારે કઈ ઉધરસ કે એવું થાય, શરદી કે, તો મિત્રો આનો ઉકાળો પી શકો। આ છે તુલસી। અને મિત્રો આ આપણે આંગળે રાખીએ ને કોઈ એવું નજર હોય તો આમ નીકળી જાય ટૂંકમાં, સમજી ગયા? અને આ જાઓ શોભા અમારી શોભા હાટું આવું રાખ્યું છે, જોઈ શકો છો। મિત્રો તમે આને હે ને ખાલી આમ આંગળી શેડો ને તો કેવું કઈ થાય બરે। कौन है ये लोग? તમે સંભારો કે કાંઈ કરો ને તો તમને ખબર હશે તમે કેનો ઉપયોગ કરો, રાઈનો ઉપયોગ કરો છો ને। તમને મિત્રો રાઈનું ઝાડું બતાવી દો, આવી રાઈ હોય છે। અને મિત્રો અટાણે તો ભીનું છે, આપણે પાણી પાયું મારા ભાઈએ ને અહીંયા। મિત્રો હજી આડી અમે ઘરે પૂછ્યું કે આ કોના રોપ છે, તો અમે આડી કીધું છે કે અમારા કૃષ્ણ ફળ છે ને, આપણે આડી લીંબુ કીધા તમને પીળા કલરના શરબતના, એ આ રોપ છે એનો વેલ તમે જોઈ શકો છો। અને મિત્રો અમારું આ શોભા હાટુનું એક ઝાડું હતું એ બી સાકડું સુકાઈ ગયું છે। પણ ચોપાઈ પોઈ વઈ મિત્રો ગાંડા પણ હાલે છે। અને જો અમારો બાપા હાવ જ બાપા દીપડો બ્લેક પેન્થર હે ભાઈ, આ અમારો બ્લેક પેન્થર। મિત્રો હવે આ મારો ભાઈ આ લાલ પેન્થર છે, આ ટૂંકમાં લાલ ને ધોળો પેન્થર। હવે અમારા ખેતરમાં તમને બતાવો અમારું ખેતર। તો મિત્રો અહીંયા બધા અમારે તુવેર વાવેલી છે, તમે જોઈ શકો છો।
આ જમરૂખડીને અમાર ગાર્ડનમાં ગારો હતો એટલે તમને બતાવી ન શક્યા. અને આ ભાઈ હું આ વાલો છે કે હું ભાઈ? હા મિત્રો, આ ઘઉં વાવેલા છે. ત્યાં ફરતે અમાર શેરડી ઘણા પણ ઝાડો. મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. આ અમારી ફૂટદાર મુકાઈ ગઈ છે. ની વાત કરું મિત્રો, તમને ખબર જ છે કે વરસાદ આવ્યો હતો. મોટા મોટા આવડા ભર હતા મારા કરતા ઊંચા. એ અટાણે અવડા થઈ ગયા મિત્રો. તમને બધાને ખબર જ છે આપણા ખેડૂત મિત્રોને. ભર ઢાકેલા હતા તો પણ ભીના થઈને એ બધું થઈ ગયું છે. અને ઘણાની માંડવી વિચાકડામાં થઈ ગઈ. તમે જોઈ શકો છો આ નદી કહેવાય છે. તમે કોઈ દી જોઈ નહીં હોય, અમે નહીં જોઈ, પહેલી વાર જોઈ છે. મિત્રો ખરમદા છે, ખરમદા કંઠારા ખરમદા નહીં. અને મિત્રો કંઠારી નહીં, પાણી વાળા છે આ નદી. મિત્રો આ કઈ ખબર નદી છે. આ બાપુ પડી ગયો. તો બાપુ બેઠા વિડીયો બનાવી દઈએ. તો મિત્રો આપણી આ નદી છે કાંઈક આવી. ભાઈ આપણો દળ તો ગયો છે. અને મિત્રો આ ખોળા બાપાની મંદિર છે આપણે ત્યાં. એટલે મગરમચ્છીમાં અમને ડર લાગે છે થોડો. મિત્રો સ્ટાર્ટ. તો મિત્રો કેવી લાગી અમારી નદી? લાઈટ નહીં તમે ટલી દો, માલા ટલી દાવ. તમારા માટે અમે મહેનત કરીએ છીએ. માલા ટલી દાવ. મિત્રો આજે અમે લહલ પટ્ટી ખાતા બહુ. તમને ખબર છે? મિત્રો એક દૂધની વાત કહું તમને. હું ફોટોમાં લઈ ગયો ફોટો નથી તો મિત્રો આની પેલા ઘણા વર્ષો પેલા હે ને હું અહીંયા હતો ને કેમલા મેં છે ને મારા દોસ્તા લઈ આવ્યો. હું દડને મને ઠટો મારી નદીમાં ઢાળી દીધો. તાર પીનો થાવું તમને ખબર છે? ચાલો તેલના ટપલા ચડ દે દો, માલા ટલે દાવ.